દિનભાન જોડે જઈને 31 ની પાર્ટીની વાત કરવી છે. જોરદાર મજા આવી જાય હો પાર્ટી કરવાની. દિનભા ઓ દિનભા દિનભા ઓ દિનભા દિનભા એટલે ચિયો હલે આતા રાતે ઊંઘવાય લેતો નહીં લે મારે દિયો ચિયો હલે આગળ જ લે ચિયો હલે ઓ દિનભા મુહો યાર જો દેખાતો ને ઊંઘમાં હી રાયો ગાલતો આવે ખબર પડતી નહીં. પોપો હુયા દિનભા એટલે પણ તો પણ નોમ લઈને આય ને બુડા હમણાં ટોગો ના ભાગી નાખો તારો તો હું દિનભા દિનભા અતે હું હતું કેમ આયો અડધી રાતે એમ કેતો તો બેહો આપણે બેહો. હા બેહો બેહવાનું તો કો ભલા મોણા. હા પલ્લે બે બુડા આવી રીતના એકદમ ના આવું ને તો ભાગી નાખો જ ના હમણાં ટોગો બોગો બધું બુડા ચંપલે પહેર્યા વગર હું તો ઊભો થઈ ગયો તો ખબર તો હક દિવસ હું હતું કે કેવું શાંતિ? બસ મજા મજા. તો બીજું શું ચમ આવ્યો તો ક્યાં ને ઠંડી ઠંડી લાગે તમે? એટલે ઠંડી તો લાગે જ છે ને પૂરા હમણાં ઠંડીમાં ટોગો મુરાઈ નાખો તમે ચમ તો ઉપા ચમ બોલ્યા વગર ટવકા પાડતા પાડતા મને ખબર કે હું તો ખેતરમાં ઊંઝ્યો તો ભેસણ ટાળીએ હા તે તમે એકદમ રાડ્યું પાડતા પાડતા હું તો હડપ દઈને ઊભો થઈ ગયો ને તો વળી તમે બોલ્યા ને કે તમારો ટોગો મૂરી નાખ્યો જ નહીં. હા તો તમારે પૈસા આપવા પડો તમારે લઈ જવો પડો જ ને તો દવાખાને. પણ એવી રીતના પણ રાગે રહીને આમ પ્રેમથી ના જગાડાય એટલે દિનભા જાગો છો ને આ તો જાણે કે ઉલ્યું કઈ કૂતું વહે પડ્યું છે ને એવી રીતના રાડ્યું ઘાલતા આયા. સાચું વાત. તો ભાઈ તો હું કોઈ હતું પ્રેમથી કોઈ આમ ઓ દિનભા એમ એમ કહું વાત કરો તે. આ તો ભાઈ એવી રીતના ને કોક રાતે ઊંઝ્યો બાપડો થાચો પાછો ને તમે એકદમ બીવરાવતા આઈને જગાડવા જો એટલે ચિયોક ઉભો થઈ જાય ને કંટાળેલો. હા તે પણ હું કઈ એ તો વળી આમ ધોકોમાં ઉગમે ખરીને તમે બોલ્યા એટલે હું તમારો અવાજ ઓળખી ગયો. તમે તો એમ જ કહો ને કે કોક ચોર આવ્યું હોય એટલા માટે કે પ્રેમથી જગાડતો હોય. આ તો પણ આપણે રોજ આવતા હોય તમે દિનભા જોડે તો રોજ આવો જ છો અમે તો પછી રાગેરીને પ્રેમથી ના કહેવાય તમારે. હા તે. હાર મેળાય બધું પડતું શમ આયા તા કહો. હા, 9 વર્ષ આવે હે 31. 9 વર્ષ આવે છે. હમ હા હા તે તો 9 વર્ષ તો 12 મહિનામાં 9 વર્ષ આવે જ છે ને. હા તો કોક નવું જૂનું કરીએ યાર. નવું જૂનું તો આપણે વળી હું 9 વર્ષે શીખર આપણે શું ચાર રોટલો ખાતા હતા 4 રોટલો ખાઈ લઈશું. 4 રોટલો નહીં યાર. તો થમ્સઅપ પીવી હે ના યાર. તો અરે શિયાળાનો તો તારો બા થમ્સઅપ રાખો ભોપલા. યાર સમજો ને તમે યાર. હો હમ આ તો લાઈક કરવાનું કે એમ ને હા લાઈક કરવાની એમ હેડો ઓમ યાર. ઓમ હા પીવાનું સમજી લો કયું પીવાનું તો જો પાણી પીવાનું આવે, લીંબુ સોડા પીવાની આવે, પછી જીરા બાટલી પીવાની આવે. ઈ નહીં કેતો યાર તમને મૂર્ખા જેવું કરો તો ચેવી બાટલી તમે કેવું પીવાનું કહો હતા? હોલ એ ગોપા શું થયું યાર? આવું કોદાડો જિંદગીમાં આવું કરતા નહીં ને કે મરી જાઓ. મરી જશે એટલે 9 વર્ષ બેહવાનું હોય એટલે આપણે કોઈ પીવાથી જ 9 વર્ષની શરૂઆત કરવાની. તો યાર અત્યારે જિંદગી એનથી જ ચાલે ખબર ને તમને. એટલે એ તો પેલા લોકો પૈસા વાળા હોય એવું કરે. આપણે ગરીબ રહ્યા આપણે પીવાથી 9 વર્ષ ના ચાલે. તો પીવા ના ચાલે તો છે નહીં ચાલે. ના આપણે તેના કરતા પીવાનું રહેવા દે ને કોઈ બીજું કહે. હા યાર પીવું પડે યાર. ના પાડું છું પીવાની. અરે યાર રખાય એક વખત જો હું તને વળી મોટો ભાઈ સમજીને તને રાખું છું બરોબર. તું એવી લાઈન ના ચડે તો મારું કીધું મોન. મારા કરતા તો તમે મોટો. હા બરોબર છે પણ હું તને મારો જેણો ભાઈ મોનું. ના તે આવી પીવાનું બી ખાવાનું કે બધું ખાવાનું આપણે જે ખાવું છે એ લાવીશું બાકી પીવાનું નહીં યાર. તો યાર આ રસ્તો ખોટો. ના યાર પીવાય એટલે પણ નવા વરાનું હોય કોક નવું કરો તો આપણને આખું વર સારું જાય. ના યાર ટ્રાય કરવું પડે યાર આપણે. એટલે પણ ટ્રાય કરે એટલે 9 વર્ષ પીવામાં કાઢો એટલે આખું વર્ષ પીવાનું જ થાય બુડો. અને એ તો જે દારૂ પીવે છે ને એમને પૂછી આવો તમે. હું પૂછું એ તો કે મજા આવે એવું મેં તો કીધું. હવે મજા આવતી હશે હોવે એ પીવામાં જેટલાની જિંદગી ખલાસ થઈ ગઈ. એના કરતા તમારે વધારે પૈસા કાઢતા હોય ને તો કોઈ ખાવાનું લાવો ખાવાનું બનાવો. તો ખાવાનું બનાવીને ખાઈએ છીએ. લો લેવું કાઢું હા હું બનાવીને કાઢું તમે હમણાં જ શીરો કાઢ્યો દેશી ઘીનો. દેશી ઘીનો હા એ દેશી ઘીના શીરા ને એવું ખો તો આમ શરીરમાં થોડુંક એનર્જી રહે. આ પીવાથી શું થાય ખબર છે? લીવર ફેલ થઈ જાય, કિડનીઓ ફેલ થઈ જાય, ફેફસો હળી જાય. આટલી બધી બુદ્ધિ છે તો બુદ્ધિ રાખો. 9 વર્ષ આવી હોય ને તો આપણે કોક નવું કરો.
એવી વિચાર શક્તિ રાખો. હા તે આપણે નવું તો કરીએ છીએ યાર. તે નવું કરવાની એટલે પીવાનું નવું કરવાનું જ ને. એટલે આવા કેટલા ઊંધા છો તમે ભૂપા. પણ આપણે નવું તો કરીએ છીએ ને. કશું એવું કોઈ નવું કરવું નહીં. જો ભાઈ તારા પીવો જ પી, અને હું તો તને જો બે હાથ જોડીને કહું છું, આ વ્યસન રહ્યું ને એ નકોમ કહેવાય. દારૂ કોઈ દાડો જિંદગીમાં ના પીવાય. એક વાર ટ્રાય કરીએ આપણે. ના બાપા ભાઈ મારે ટ્રાય નહીં કરવો. તારા ટ્રાય કરવો હોય ના, તારા પીવું હોય ને તો આજ પછી મારા જોડે તને નહીં આવવાનું. ના ના યાર મજા આવે ને. હું તને જાણો ભાઈ સમજીને જો તને કહું છું છેલ્લી વખત, તારે પીવું હોય તો તું તારી રીતે જઈને પીજે. બાકી મારા ઘેર કે મારા વાડા કે મારા ખેતરમાં તારા પગ નહીં મૂકવાના. મજા આવે ના 30% નું બીજું બધું કે તારે શું ખાવું છે હું તને લાવી આલું. 30% નું તો તારે આપણે પીવું જ. ચલો પીવું છે તારે? પીવું જ છે ને? ના ના પીવું હે? ઓવા શું પીવું છે તારે? દારૂ. દારૂ? ઓ બાબા દારૂ બહુ પીવું છે. જો આજ પછી પપ્પા જો દારૂ પીવું હોય તો મારા ખેતરમાં મારા વાળે કે તારા પગ નહીં મૂકવાનો. જો તને કહી દઉં છું. એટલે યાર મારા જો આ 9 વર્ષ બેહેરું એટલે મારા તને આજ ટોટીઓ ભાજી મારા 9 વર્ષ નહીં બગાડવું. એટલે યાર તમે મોટા સમજે એટલે તમે બહુ દાદાગીરી કરો. ના હું દાદાગીરી નહીં કરતો. જો હું તને સમજણ પાડું, તારે 9 વર્ષ સુધારવું હોય તો આ દારૂનું વ્યસન, આ દારૂ પીવાનું છે એ તું. હું તમારો ભાઈબંધ આજથી નહીં. તમારી નહીં. જે થાય કર લેજો, પણ હું તમારો ભાઈબંધ ની રૂવાત જઈશ. હા કે આવું કરે તું? હા હા ઉઠી ગયું. તો આ બધું છે ને તું પીવા દેખે તઈને તું દિનભાન તે હાથ ઉપાડી. હે? દિનભાન તે હાથ ઉપાડી. આ બાજુ ઓય ઓય દિનભાન તે હાથ ઉપાડે તો તને તારો દારૂ વાલો લાગ્યો. તું હોય દે, તું હોય દે. ઓય તું દિનભાન અડે બા આ તારું માથું ફૂન ના. એ બા રોવાનું કરતો ને દિનભાન તે લાફો છોડે. એટલે હું આ તારો ટોગો નવરો કરી નાખું. આજ તારા દારૂ તો અરે ઉભો ને પડી આવે. દિનભાન તે લાફો છોડે. બાજી કહો. ઓ બાબા ચંપલ મારું ને કાઢવા દો તમે. બેસ હોય પણ બે હા હું તને સમજણ પાડું. બેસ. પણ તમે મારું હા નહીં મારું નહીં મારું બે. ના પણ તમે હાર બે મારું લે આ રાખો ધોકો ને. મૂકી દીધો હે. લે બે જા બે. ગોપાલ આ દારૂ ને વ્યસન લખવું પડે. બુડા રેવા દે. મારે પીવું નહીં યાર. હું તને આ છેલ્લી અને પહેલી વખત તો પહેલી છેલ્લી વખત કહું છું. મારું કીધું મોય આ દારૂ નું વ્યસન ખોટું. મારે પીવું ને. તું તારી જિંદગી આખી બગાડે. પણ મારે પીવું એટલે ના પીવાય મારા ભાઈ. હું તને ભાઈ કરતા સારો માનું છું. તું રહેવા દે. અને તું પસ્તાઈને પછી મારા જોડે આવે ને તું મારા જોડે આવીને કભર માથું રાખીને તું રોતો હશે તું નહીં સારો લાગે. ના પણ મારે પીવું. તારે પીવું જ છે ને તો આજથી આપણી બેની ભાઈબંધની પતી ગઈ. હા તે નહીં આપે. તું દારૂ લે તારા દિનભાઈ ભાઈબંધી ભૂલી જાય. ભાઈબંધી ફોન જાહેર ઉપર તો હા તો નહીં રહેવું યાર. જો ને હા, જાઓ. મારી જાવ જાહેર આજ પછી મારી આવતો નહીં. મારા હવે છે દારૂમાં ભાઈબંધી ભૂલી ગયા. જોત ખરી ઊંઘવા દે. દારૂમાં એમની જ જિંદગી બગડશે. ભાઈ મેં તો ઘણો સમજાયો ના સમજ્યો. શું કરીએ અમે? હવે ઊંઘવા દે. એ શેતી પડી હે ને તો બધી ગોતા ભૂપાન તો ભાઈ ઘણું સમજાયો ના સમજ્યું. પછી એક સમય એવો આવે છે ભૂપો મારા જોડે આવીને રોશે. એ દાડે કહે હું એને ભૂપા હું તો નતો કહેતો એ દાડે કે આ વ્યસન ખોટું. હા ઊંઘવા તારા પડી લે શું હલ્યા આવે કર. શું હલ્યા અરે કોઈ બોલ્યો લ્યા. ભોપલા અરે આ ભોપલા અરે હું થયું લ્યા ભોપલા તને. હે
અરે આ મહાદેવ આ કહેતો તો એવું જ કરી લ્યો અને મહાદેવ અરે આ તું હા હા એકલો દિવસ દારૂ બહાર અરે હું કઈ કઈ થાચ્યો તો મારા ઓળી છે અને કે આ ના પીયા વ્યસન ના હારું ઉભો થા મારો દિયર જોતો ખરી હા 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 પડે પડે હેડવાના ઠકોણા નહીં મારા ઓળી છે અને જોજે હેડ પેર ખાટલા બે હારું ઓળખે છે કે નહીં મને અરે બે હાટલા હા હા જોતો ખરી આ મારો ભાઈબંધની હાલત થઈ યાર શું બુડા હાલત કરી એ ભોપલા લે ભોપલા ઓળખતો નહીં હા પણ વાસો તો ઉગાડ ઓળખતો નહીં લે હવે ખેતરમાં ફરતું ફરતું શેઢા પર ઊંધું પડ્યું તું તે લઈને આવ્યો છું વાયકન તને લે દિનભા શું ઓળખતો નહીં અરે આ તારી વાવાનો હું મારો હું બુડા એક તો ફૂલ થઈ ગયેલું છે ને હેડવાની તાકાત નહીં બોલવામાં ઠકોણા નહીં અરે આ તારી બીજો પેક બને બીજો એક બીજો લે બીજો એટલે કેટલો પીને આવ્યો તું એક બીજો બનાવી દે યાર હું બીજો બનાવું એ સોડા નાખ લે અંદર સોડા એટલે આના હમણાં ટોગા ને બોગા બધું ભાજી નાખું સોડા હમણાં હુહરી કાઢું છું આને એટલે સિંગ ભાજી તું ચો ખાઈ જાય લે એ ભૂપલા એટલે તું ચો ખાઈ જાય લે હું શું લે પહાડ એટલે મારે કશું ખાવું નહીં તારું પણ એટલે બે લાવ્યો તો તું ચો ખાઈ ગયો યાર બે વે યાર હું યાર પેલું ચવાણું લઈ લે ચવાણું આટલો ચવાણું હા શું લાવ્યો લાવ્યો હું કોઈ પેલો ગઠ્ઠે લે એના જોડે પૈસા કેટલા છે જોવા દીધું મને ચિયો હલે અલ્યા ચિયો છે નહીં દિલભા છે અલે ચિયો છે અલ્યા ગોરે લે ઉભો રે હા માર ને એ પેલો યાર સિંગ ભજે ના ખાઈ જાય એ બધા લે સિંગ ભજે ચિયો ખાઈ જાય એટલે મારો જોકનો મુપુરે ને હા માર ને મારા ઓલે પીને આવ્યું છે ના પાડતો તો એટલે આ વ્યસન તું ખોટું રહેવા દે જોજે હું તારી હાલત તો જો કરી છે ભોપલા ભોપલા શું કરી હવે એટલે એ સિંગ ભજે બધા મારા જ યાર અલ્યા મારા કેટલું બધું પીને આવ્યો છે એ 20 રૂપિયા મેં આપ્યા હતા યાર હું યાર તું એકલો ખાઈ ગયો દારૂ ના મેં તને આપ્યા હતા તું બધા ખાઈ જાય યાર એવું થોડી ચાલતું હોય તું ભાઈ યાર આવું ના ચાલે તું ભાઈ નેકરી જજે એટલે પેલા દિનભાન જેમ તું કર ભાઈ નેકરી જાય એટલે તું નેકર દિનભા બધું વગડત છે તું તાર બોલ બોલ હો અરે પણ નેકર ના તું અરે નેકર ના કવરો બીજી વખત નહીં કહું યાર નેકર ના બોલ બોલ હું ઉભો બધું વાપરું જ છું બેઠો બેઠો નેકર નહીં યાર હા દે અને દશા તો જો લાવી છે આ પોપો મારા જોડે આવતો તાર ચેવો હતો અને અત્યારે તો જો એના લુગડાનો ઠકોણો નહીં ઊંઘી ગયો ને સારું કર્યું જીવ મારો બળી જાય છે ભોપલા ભોપલા તે શું કરીને મેળવ્યું બધું ઘડી જવા ઉતરવા દે ઉતરશે ને પછી એના મોડીને બધું સમજાવું સુઈ જા તારે હા શું કરવું જોઈએ આ પોપલો બહુ દારૂ પીને આવે છે ના પાડતો તો એને આ દારૂનું વ્યસન ખોટું છે પોપલા પોપલા તું તો તારી જિંદગીની પથારી ફેવરી નાખી પોપા હા હા પોપા એ પોપા પોપલા પેલા તું તો મારો ખાસ ભાઈબંધ હતો ભાઈ કરતા તને વિશેષમાં મોને તો ના તું તો ભૂડા હાવ બગડી ગયો યાર એ ભૂપા લે ભોપલા બોલતો ખરી ભૂડા ભોપો ભોપો ભૂડા હવે તને મારો શું કેટલો બધો તને મેં માર્યો તો તું ના સુધર્યો અક્ષરે તે તારાવાળી કરી હતી આખી જિંદગી બગાડી ને તીએ હા હા ભોપો ભોપો હવે તને એકલો મેલીને સિરીજ જવું ભૂડા પાણીએ પીવા જવું તું ને અરે એકલો પડ્યો અમારો ગયો મારો બેહીને ઉતરવા દે હવે બીજું શું કરું તારે હવે હાર પોપા તું એ ઊંઘ હું એ ઊંઘું તારે બીજું શું કરું ભૂડા કાલે વાત હવે
અલ્યા એટલે ભોકરો તો જ લ્યા પાછો. અરે હા એ મારો દીક તો જ લ્યા મારો ઓલી છે. અલ્યા ભોકલા અરે આ પાછો તો હોય આવીને પડ્યો. અરે આ ભોકલા તને ના પાડું છું આટલું બધું ના પીવાય. એ ભોકા ઉભો થા ઉભો. તારા બુડા મોય સર જીવો સર અલ્યા એટલે ઊંઘવા દે જીવો હા અલ્યા હોય શેઢા ઉપર થોડું હોઈ રહેવાય. ઉઠ એટલે જીવો સર લે પેલા ખાટલા ઊંઘાડું છે. જીવો સર લે હું ચીયો સાથે ઓય ઊંઘવા જીવો સર યાર તો પેલા ઈ તો કે તા નામ બોલ દિન પાસ લે બે દિનભર તમે ઓલે બે વાય કાન હવે ઉતર્યો હવે થોડો થોડો. તમે આવ્યો તો જેટલી મજા આવે મારે એવી કોઈ મજા નથી લેવી. બે તું એ તમે આવ્યા હોત ને તો જેટલી મજા આવે હું જેટલી મજા આવત બુડા. આમ ફરકો પેલી વાત પડી બે આમ ફર આયા નહીં યાર ખબર તમે આયા નહીં હાર હાર ગયા હવે લેતા એ તમને ઉતરવાની ખબર તૈયારી નહીં છે, પડતી ઉતરી જાય. હવે પગલાઈ જાય ધર એ તમે આયા નહીં જેટલી મજા આવી ખબર છે શેની મજા આવી. તો યાર કેટલા યાર ભાઈબંધો હું આયા આ બાજુ ઈ બાજુ થઈ બેઠો આ બાજુ બેઠો છું યાર તમે આ બાજુ બે દિનભર જોરદાર મજા આવી હતી યાર પણ હું આ બાજુ બેઠો છું ઈ બાજુ નહીં બેઠો. કઈ બાજુ હું લે યાર તમે હવે બેઠો થા બેઠું થવા છે ને હવે. તમે જોવા ને યાર જતા રહો આમથી આમ જો યાર ભાવન તારા આખું મગજ ઓમથી ઓમ ફરે છે. હું તો અહીં બેઠો હું. બે વખત તને એ ખેતરમાંથી ઊંચો કરીને અહીં ખાટલામાં લાવ્યો હું તને. તમે યાર આમથી આમ ના જો ખાલી ઉભા આમ બેહી રહેશો. હું તો બેઠો હું પણ તું ખાટલામાં ઓમ માઘા પાડું ઓમ ઓમ ફરે આ બધું તારા. તમે ઉભા રહો તમે આમથી આમ ના જો અલે આ રહ્યો જો હવે ભાળ્યો મને. આ રે તમે હા હા હવે ઉતર્યો ને થોડો થોડો. હવે થોડું થોડું હા તો હરખો બે આ બાજુ બે અમે થોડુંથી વાળ દે. એક પગ ઓમ છે રાખ્યો હોય ને એક પગ ઓમ કર્યો હોય ને હા. તમે આમથી આમ ના જો પેલા હું તો એક બાજુ છું તું આમથી આમ ફરી છી. તમે યાર આમથી આમ જોવાની યાર આમ યાર સોકટ ફરો પૂરા તે તારી જિંદગી આખી બગાડી. હું તને તે દાડે નતો કહેતો લે કે ભાઈ આ વ્યસન નહીં હારું નહીં હારું. શું થયું લે ભાઈ હે? શું થયું? હા બોલ શું થયું પણ માર્કેટની પેલા બાલીવની પ્રોબ્લેમ લે જો હું તને નતો કહેતો. મેં તને એ દાડે નતો સમજાવી લે કે ભૂડા જો આ વ્યસન ખોટું છે અને આ બધું ચાર થયું. તું હવે મને જણાવી છી. ડોક્ટરે મહિના પહેલા જ કીધું અને તે એવું શું તાર બીમારી પડી હતી તારે દવાખાને જવું પડ્યું. હું દારૂ પેલા બહુ પીતો તો યાર એ તે દાડે હું તને ના પાડતો એના પછી તે હળંગ આખી વરસ તે પીપી કર્યો ને. યાર એટલે હું તને ના નતો પાડતો કે ભાઈ યાર આ વ્યસન નહીં સારું. તે શું થયું તું તે તું ડૉક્ટર જોડે જયો ને તને ડૉક્ટરે એમ કીધું કે કિડની લીવર ને બધું ફેલ છે એમ. એને એમ કીધું કે તે દારૂ બહુ પીધું હોય ને હા એટલા માટે કે તાર લીવર ને ફેફડું ને બધું ખરાબ થઈ ગયું. જો આ વ્યસન છે ને હું તને પહેલાંથી જ ના પાડતો હતો પપ્પા હવે તે તો તારી જિંદગી બગાડી. હું તને રોમ ગોળ બે હાથ જોડી નતું કીધું પપ્પા આ વ્યસન નહીં સારું. મેં તને ઉપરથી કીધું તું તને કોઈક ધંધો તને કરી આલું, તને પકોડી લારી કરી આલું, તને પાર્લર બની આલું, તો એ તું ના મોલ્યો અને અક્ષરે તારી જિંદગી બગાડીને. હું મહિનો જ જીવી એમ કીધું ડોક્ટરે. એ પપ્પા હું તને બહુ સમજાતો હતો પણ તું ના સમજ્યો ને. હવે હું એ શું કરું કે પપ્પા હે મારે હજુ પેલા મારા પરિવારનું કોણ જોઈએ યાર. આ બધું હવે તને મને યાદ આવે છે. મેં તે દાડે કીધું તું તાર તમે યાદ કર્યું તું કોઈ ના? એ દાડે તો તમે કહેતા હતા મારે પીવું જ છે, હું ચિત્તો બની જઉં. અત્યારે ચિતરિયા શું કરવાનું બધું કિડની લીવર ને બધું ફેલ લઈ યાર. હવે ભાઈ તમને હું એ દાડે ના પાડતો હતો પપ્પા, તો હજી તો હું તમને મોન આલીને વાત કરું છું મારાથી જેણો હતો હોય તો તમે ના મોન્યા. હવે તમારે છે છેલ્લી ઘડી તમે તમારી રીતે હવે જિંદગી જીવી કહો. ભાઈ મેં તો મારાથી બનતી હતી કોશિશ એટલી મેં તમને ના પાડતી હતી કે આ વ્યસન નહીં સારું. હવે શું કરો? શું કરશો હવે? મારા પરિવારનું કોણ ધ્યાન રાખશે? તમારા પરિવારનું તો હવે ઉપરવાળો છે. તમારે જીવાડો તો સુધી તમે જીવો, પછી તો બધાનું થશે એનું થશે તમારા પરિવારનું. તમે ખોટી લતે ચડી ગયા ને તમારી જિંદગી આખી બરબાદ કરી. ભોપા મેં તો તને મારા ભાઈ કરતા વિશેષ માન્યો તો તમે આખી જિંદગી તમારી બગાડીને ભોગવો. હવે બીજું શું કરે? પરિવારનું કોણ ધ્યાન રાખશે? પરિવારનું તો હવે ભગવાન એ તો નહીં જુઓ બધી, ભગવાન જોશે એ તો બધું. હવે
તમે હવે હાથે કરીને માગ્યું હતું, હાથે ને હાથે પગે કોળીઓ છોડ્યો તમે. ભોગવો હવે તમે તમારી રીતે. હવે અમે શું કરીએ કહો? અમારે એવી જો હવે કોઈ બીજી કિડનીઓ બધી પડી છે, ફેફસો ને બેફસો તમને બદલી આલી. ડૉક્ટરે કેટલા દાડાનું કીધું હવે? પોપા ભાઈબંધ હતો તું મારો પાકો, અને તું મારું કીધું ના માન્યો ને તું અવળા રસ્તે ચડી ગયો, તારી જિંદગી બરબાદ કરી દીધી પોપા. જોવા તાર તમારે ઘેર હવે હેડો. હવે બસ હવે આ કેટલા મહિના કીધા એટલા તમારા પરિવાર જોડે બેસીને રાજી ખુશીથી રહો. પરિવાર જે કહે કરો અને ખો. મારી જરૂર પડે તો મને યાદ કરજો. તમે તે દાડે તો મને લાફો મારી ગયા હતા ને. તમારે થાય કરી લેજો. હું તો પીએ લ્યો. તમે મારું મન ના રાખ્યું. મેં તમને ઘણો સમજાવ્યો હતો, તમે ના માન્યા. હાર જો હવે શું કીધું? એ પરિવારથી હવે ખુશ થઈને રહો હવે એટલું. પોપો આખી જિંદગી ભોપાએ બગાડી. હું એને એ દાડે ના પાડતો હતો કે ભોપા આ વ્યસન ના સારું, ખોટું કહેવાય, એના કરતાં તું રહેવા દે. હવે તારા પરિવારનું તારું શું થશે? તું તો હવે મહિનાનો છે, તું તો જતો રહે, પણ તારા પરિવારનું શું થશે હવે? હવે ભાઈ ઉપરવાળાની ઈચ્છા, જે કરવું એ કરશે. આપણે તો શું કરીએ? એને તો 4-5 વખત અમે ના પાડી હતી કે આ રસ્તો નહીં હારો, તો અક્ષરે દારૂના રવાડે ચડી જાય. ભોપાનું હવે જે થાવું એ થાય ભાઈ. એ દાડે તો મને જેમ ફાવે એમ બોલતો હતો. મારો જીવ નહીં ચાલતો કે હવે એને હું કહું ને હું ના કહું. ભગવાનને જે ગમ્યું એ ખરું. હવે ઊંઘો. મિત્રો, આ વિડીયો ખાલી ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે. કોઈએ પોતાની જાત કે દિલ ઉપર લેવો નહીં. અને હા, દુનિયામાં આવું થાય છે કે ભાઈ 31 આવે એટલે તમે સારું લાવીને ખો, પણ એક આ દારૂનું વ્યસન ખોટું પડે, ખોટું નુકસાનકારક થાય અને આખી જિંદગી તમારી બરબાદ થાય. એટલે આ દારૂનું વ્યસન કોઈ મિત્રો પીતા હોય તો ના પીતા. 31 આવે, નવું વર્ષ મનાવો, પણ ફેમિલી સાથે મનાવો. કોઈ બહાર ફરવા જો, કોઈ સારા સ્થળે ફરવા જો, પિક્ચર કોઈ ફેમિલી સાથે પિક્ચર જોવા જો, કોઈ સ્થળે ફરવા જો, ઘેર સારું બનાવીને ખો. પણ આ દારૂનું વ્યસન છે મિત્રો, તો મિત્રો આ દારૂ પીતા નહીં. પણ પહેલાં તો તમે એ જોજો કે પહાડ જેને પીતા હોય ને ત્યાં જોજો કે માર પહાડ ફેમિલી છે, કે તમે એક વખત કે હું પીવું કે તમારું હું જાય, પણ પહાડ જોવાનું એક વખતમાં પણ આખી લત લાગી જાય તમને. હા, અને હા ખાસ મિત્રો, તો તમારું ફેમિલીનું તમારે પહેલાં વિચારવાનું આ દારૂ વ્યસન કરવા. અને પોતાની જાત ઉપર કોઈને લેવું નહીં, ખાલી અમે એક મનોરંજન માટે, અને ખાલી એવું કે કોઈ કરવું નહીં આવું, ખાલી એટલા માટે. અને આ વિડીયોના માધ્યમથી તમે ભોપાનું પાત્ર જોયું ને. ભોપાને હું સ્ટાર્ટિંગમાં 31નો એ મને કહેવા આવ્યો ત્યારે એને મને બહુ મનાયો. મને કે હેડો દિનભા આપણે કે 31ની પાર્ટી કરીએ. પણ મેં એને ના પાડી, હું એ ના પાડતો હતો ને એને મેં ના પાડી. તો એ ના 1નો 2 ના થયો, ઉપરથી મને લાફો મારીને એને દારૂનું વ્યસન ચાલુ કર્યું. અને એ અત્યારે એની કિડની લીવર 2 ફેલ છે. અને આ વિડીયો ખાલી ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, કોઈએ દિલ ઉપર લેવો નહીં. જય માતાજી.